ગુજરાત યુનિવર્સિટી ખાતે એબીવીપીનું વિરોધ પ્રદર્શન. એડમિશન પ્રક્રિયામાં ગેરવ્યવસ્થાનો વિરોધ. એબીવીપીના પ્રદર્શન દરમિયાન યુનિવર્સિટીના દરવાજા તૂટ્યા, પોલીસ દ્વારા અટકાયત. ગુજરાતમાં કોલેજ એડમિશન પ્રક્રિયાને લઈને વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ વચ્ચે એબીવીપી દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. એબીવીપી ગુજરાત પ્રદેશ મંત્રી દેવાંશ બ્રહ્મભટ્ટે આરોપ લગાવ્યો છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ એડમિશન પ્રક્રિયામાં અનેક ટેકનિકલ અને વહીવટી સમસ્યાઓ સર્જાઈ રહી છે. વિદ્યાર્થીઓને રજિસ્ટ્રેશન દરમિયાન ઓટીપી મોડો મળવો, જાતિના દાખલાઓ અંગે સ્પષ્ટતા ન હોવી, રેગ્યુલર અને ડિસ્ટન્સ લર્નિંગ કોર્સમાં એડિટ વિકલ્પ ન મળવો અને પૂરક પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે એડમિશન અંગે કોઈ માર્ગદર્શન ન હોવાના મુદ્દે ભારે રોષ જોવા મળ્યો. એબીવીપી દ્વારા મોટા પાયે વિરોધ પ્રદર્શન કરાયું. આ દરમિયાન પરિસ્થિતિ એટલી ઉગ્ર બની કે યુનિવર્સિટીના દરવાજા પણ તૂટી ગયા હોવાની માહિતી સામે આવી છે. મામલો વધુ ગરમાતા પોલીસે હસ્તક્ષેપ કરી કેટલાક કાર્યકરોની અટકાયત પણ કરી હોવાનું જાણવા મળ્યું છે. નમસ્કાર, દેવાંશ બ્રહ્મભટ્ટ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશ મંત્રી. આપણને સૌને વિદિત છે એ પ્રમાણે દર વખતની જેમ આ વખતે પણ જીકાસના જે એડમિશન પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે અને દર વખતની જેમ આ વખતે પણ સમસ્યાઓ ખૂબ વધી રહી છે અને આખા ગુજરાતના હજારો વિદ્યાર્થીઓને એની હાલાકી ભોગવવી પડી રહી છે. આપણને બધાને ધ્યાનમાં છે જે પ્રકારે રજીસ્ટ્રેશન કરતી વખતે ઈમેલ અને મોબાઈલ દ્વારા ઓટીપી આવે છે, તો એ ઈમેલના રજીસ્ટ્રેશનમાં એક કલાક સુધી ઓટીપી નથી આવતા અને વિદ્યાર્થીઓને ફોર્મ ભરવામાં ખૂબ મુશ્કેલી પડે છે. સાથે જ જાતિના જે દાખલા છે એને લઈને પણ કોઈ સ્પષ્ટતાઓ આ કેટલા સમય મર્યાદા સુધીમાં ભરવાની કે અનલોક કરવાનું, રેગ્યુલર કોર્સિસ અને ડિસ્ટન્સ લર્નિંગ માટેના જે કોર્સિસ છે એમાં પણ સિલેક્શન કર્યા બાદ એમાં પણ એડિટનું ઓપ્શન આવતું નથી, કોલેજ સિલેક્શનનો ઓપ્શન પણ જીકાસ પોર્ટલમાં આવતા નથી. સાથે જ જે પૂરક પરીક્ષા આપનારા જે વિદ્યાર્થીઓ છે એમની હજી પરીક્ષા નથી થઈ, એમના પરિણામો નથી આવ્યા અને રજીસ્ટ્રેશનની અંતિમ ડેટ છે 28 તેમ છતાં આ પૂરક પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે પણ આ એડમિશનની કોઈ સ્પષ્ટતાઓ કે જોગવાઈઓ કરેલી આ દેખાતી નથી. ને સાથે જે સીબીએસઈના વિદ્યાર્થીઓ છે એના પણ એડમિશન કોટાને લઈને પણ સ્પષ્ટતા જીકાસ પોર્ટલમાં ક્યાંય જોવા મળતી નથી. આ બધા જ વિષયોને લઈને આજે વિદ્યાર્થી પરિષદ ખૂબ મોટી સંખ્યામાં કર્ણાવતી ખાતે જીકાસની જે કેસીજી કેમ્પસમાં આવેલી ઓફિસ છે તેમાં રજૂઆત કરવા માટે આવ્યું છે અને અમારી માંગો જ્યાં સુધી નહીં સંતોષાય ત્યાં સુધી આજે વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ અત્રે બેસી અને આ વિરોધ છે એ યથાવત રાખવાના છે અને પૂરેપૂરા લડી લેવાના મૂડમાં વિદ્યાર્થી પરિષદ આ વખતે છે.